હેલો, ટાટ માટે આજથી આપણે ફરી શરૂ કરીએ છીએ ધોરણ 11નું ચેપ્ટર બેંક સિલેક્ટમેન્ટ. પહેલાં તો બેંક સિલેક્ટમેન્ટની સમજૂતી આપી દો. એક સરસ એક દાખલાની સમજૂતી લઈને આવ્યો છું. સરસ રીતે સમજાયેલો પણ છે દાખલો. જોશો એ ટ્રીક પણ તમે જોઈ લો, તમને ખ્યાલ આવી જશે. બેંક સિલેક્ટમેન્ટ એટલે શું? તો સિમ્પલ છે કે બેંક સિલેક્ટમેન્ટમાં બે વસ્તુ હોય. પહેલું, એક વેપારીનો ચોપડો, એટલે એને આપણે રોકડ મેળ કહીએ. વેપારી જે બનાવે એને રોકડ મેળ કહીએ. અને બેંક જે બનાવે, બરાબર, બેંક જે રાખે એ પાસબુક કહેવાય. તો વેપારીના ચોપડે અને બેંક પાસબુકની અંદર બાકીમાં કેટલાક એવા કારણો છે જેને કારણે તફાવત આવે છે. એ તફાવત શોધવા માટે આપણે બધા બેંક સિલેક્ટમેન્ટ તૈયાર કરીએ છીએ, બરાબર. તો એક દાખલો મેં લીધેલો છે સરસ. પ્રશ્ન નંબર 8 પ્રિયલનો ડિસેમ્બર 2015નો બેંક સિલેક્ટમેન્ટ તૈયાર કરવા માટેનો એક દાખલો લીધેલો છે. આ રકમ છે. રકમમાં એક એક વસ્તુ હું તમને સમજાવતો જાઉં છું અને ત્યાર પછી હું અહીં આગળ એન્ટ્રી આપીશ અને અહીં આગળ થોડુંક સમજાવવાનો પ્રયત્ન કરીશ. જો સૌપ્રથમ બેંક સિલેક્ટમેન્ટ તૈયાર કરવા માટે આ બહુ મહત્ત્વની એવી 4 વસ્તુ તમારે યાદ રાખવાની. દાખલાની અંદર રોકડ મેળ મુજબ ઉધાર બાકી આપેલી હોય તો એ બેંક સિલક. રોકડ મેળ મુજબ જમા બાકી આપેલી હોય તો એ બેંક ઓવરડ્રાફ્ટ, ટૂંકમાં લખેલું છે BOD. પાસબુક મુજબ ઉધાર બાકી આપેલી હોય તો બેંક ઓવરડ્રાફ્ટ. પાસબુક મુજબ જમા બાકી આપેલી હોય તો બેંક સિલક. તો આ 4ને આધારે દાખલાની આપણે શરૂઆત કરવાની છે. તો રકમ જોઈએ આપણે. રકમ નીચેની માહિતી પરથી પ્રિયલનો ડિસેમ્બર 2015નો બેંક સિલેક્ટમેન્ટ તૈયાર કરો. અહીં 2 બાકી આપેલી છે, આપણે જુઓ. એક રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ આપેલો છે 31/12/2015, ખાસ ધ્યાન રાખજો. અને પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ આપેલો છે 1/12/2015, બરાબર. હવે આપણે ડિસેમ્બર 2015 એટલે 31/12/15નો બેંક સિલેક્ટમેન્ટ આપણે તૈયાર કરીએ છીએ. અહીં 2 બાકી આપેલી છે, 1/12 અને 31/12. તો યાદ રાખવાનું, 1/12 લેવાની જરૂર નથી, બરાબર. આપણે આખરની તારીખે હંમેશા બેંક સિલેક્ટમેન્ટ બને. એટલે 31/12/15થી આપણે શરૂઆત કરવાની. તો આપેલું છે આપણને કે ભાઈ રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ 710 રૂપિયા. તો રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ એટલે મેં તમને અહીં સમજણ પાડી કે રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ અહીં લખેલું છે. રોકડ મેળ મુજબ જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ, બરાબર. અહીં તમને આપેલું છે કે રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ એટલે આપણે જમા સાઈડ લખી દેવાનું. એટલું યાદ રાખવાનું તમારે પહેલાં. તો રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ 31/12નો આપણે બનાવીએ છીએ, આખરનો સિલક બનાવતા હોઈએ એટલે 1/12ની બાકીને ધ્યાનમાં નહીં લેવાનું. આ ખાસ ધ્યાન રાખજો, બરાબર. જમા બાકી આપણને કહી દીધેલું છે એટલે જમા સાઈડ આપણે લખી દેવાના 710 રૂપિયા. તો મેં પહેલી એન્ટ્રી આપી 710 રૂપિયા. ત્યાર પછી હવે અહીંયા આગળ ખાસ જુઓ, આ પતી ગયું. નંબર 2, બેંકમાં ભરેલ ચેક અને તેમણે પાસબુકમાં જમા કર્યાની માહિતી. જો રોકડ મેળની અંદર ખાસ ધ્યાન રાખવાનું, એક ટેકનિક છે, યાદ રાખવાનું. ટેકનિક એવી છે કે ભાઈ જે નથી કર્યું એ કરવાનું, જે નથી કર્યું એ કરવાનું, આટલું ધ્યાન રાખવાનું, બરાબર. જેણે બાકી, જો વેપારીએ બાકી રાખ્યું હોય તો રોકડ મેળમાં એન્ટ્રી આવે, બેંકે બાકી રાખ્યું હોય તો પાસબુકમાં એન્ટ્રી આવે, બરાબર. તો હવે અહીં એવું છે કે બેંકમાં ભરેલ છે તેમણે પાસબુકમાં જમા કર્યાની વિગત, બરાબર. હવે જો એક સિમ્પલ છે, બેંકમાં મેં ચેક ભર્યો, હું વેપારી છું. બેંકમાં ચેક ભરું એટલે શું થાય કે એક એન્ટ્રી એ થાય કે ભાઈ હું વેપારી છું, હું ચેક જેવો બેંકમાં ભરીશ, બરાબર, એટલે મારી જોડે પૈસા આવે છે એટલે હું બેંક ખાતાની ઉધાર બાજુ પર અહીં એન્ટ્રી આપી દઈશ, બરાબર. એટલે મેં એન્ટ્રી આપી છે, બરાબર, પણ પાસબુકમાં જમા નહીં થયા. યાદ રાખજો, ક્રોસ એન્ટ્રી યાદ રાખવાની છે. અહીં ઉધાર થાય તો અહીં જમા થશે, અહીં જમા થાય તો અહીં ઉધાર થશે. બસ આટલું યાદ રાખવાનું છે, સિમ્પલ, બરાબર. જો રોકડ મેળમાં આપણી જોડે પૈસા આવે તો આપણે ઉધાર બાજુ લખીએ છીએ, બરાબર. તો સીધી વસ્તુ છે, પાસબુકમાં જમા થશે. રોકડ મેળની અંદર આપણી જોડેથી જ્યારે પૈસા જશે ત્યારે આપણે જમા સાઈડ લખીશું, બરાબર. તો બેંક આપણા ખાતામાંથી શું કરશે તો કે ઉધાર કરશે. બસ આટલું યાદ રાખવાનું. હવે અહીં શું છે તો કે બેંકમાં ભરેલ ચેક અને પાસબુકમાં જમા કર્યાની માહિતી. ચલો હવે આપણે 31/12નો બેંક સિલેક્ટમેન્ટ તૈયાર કરીએ છીએ. 31/12 પહેલાં જે થઈ ગયું છે ને એની એન્ટ્રી નહીં આવે, પણ 31/12 પછી જે છે એની એન્ટ્રી ખાસ આવશે. જો તો અહીં આગળ
15/12 ચેક ભર્યો અને જમા કર્યો 18/12 એટલે 31/12 અંદર જ થઈ ગયું એટલે આની એન્ટ્રી નહીં આવે. 17/12 ચેક ભર્યો બરાબર અને 17/12 જ જમા થઈ ગયો બરાબર એટલે આની એન્ટ્રી પણ નહીં આવે. જો 31/12 અંદર જ થઈ ગયું છે. હવે અહીંયા આગળ 27/12 તમે ચેક ભર્યો છે બરાબર, પાસબુકમાં જમા થયો 1/1 જો 31/12 પછી એટલે આની એન્ટ્રી આવશે. જો હવે સિમ્પલ 27/12 ચેક ભર્યો એટલે મેં ચેક ભર્યો એટલે મેં રોકડ મેળમાં મેં તો એન્ટ્રી આપી દીધી, પણ અહીં લખેલું છે કે પાસબુકમાં જમા થયું નથી એટલે પાસબુકમાં જમા નહીં થયું એટલે આપણે જમા કરીશું. અહીં લખ્યું છે જે નથી કર્યું એ કરવાનું એટલે આપણે નહીં જમા થયું એટલે આપણે જમા કરીશું બરાબર. એટલે અહીં લખી દેવાનું બેંકમાં ભરેલ પણ પાસબુકમાં જમા થયેલ નથી બરાબર. કેટલા જમા નહીં થયા તો 4600 રૂપિયા. ચલો આ એન્ટ્રી થઈ ગઈ. આ બેની એન્ટ્રી કેમ ના આવે એ મેં તમને સમજાવી દીધું. ચલો પછી ચેક ભર્યો 30/12 અને જમા થયો 2/1 એટલે આ પણ 31/12 પછી જ થયું છે એટલે આની એન્ટ્રી પણ આવશે બરાબર. એટલે એ જ રીતે ફરીથી બેંકમાં ભરેલ પણ પાસબુકમાં જમા નહીં થઈ ચેક 1500 આપણે અહીં એન્ટ્રી આપી દઈશું 1500 બરાબર. આશા રાખો કે આટલી ખબર પડી ગઈ હશે. બસ આટલું જ યાદ રાખવાનું છે. આ બે વસ્તુ તમે બનાવી દો દાખલા, જ્યારે બેંક સિલેક્ટમેન્ટનો દાખલો હોય આટલું જ યાદ રાખવાનું. જો તમારી જોડે પૈસા આવે બરાબર તો પાસબુકમાં જમા થાય, જો તમારી જોડેથી પૈસા જાય તો પાસબુકમાં ઉધાર થાય. બસ આટલું જ યાદ રાખજો. ચલો ત્યાર પછીનો વ્યવહાર લખેલ અને બેંકમાં રજૂ થયેલ ચેક બરાબર. હવે તમે ચેક લખ્યો, વેપારી તરીકે મેં ચેક લખ્યો છે બરાબર. હવે ફરીથી પાછા અહીંયા આવી જાઓ. ચલો ચેક લખું એટલે મારી જોડેથી પૈસા જાય બરાબર. મારી જોડેથી પૈસા જાય એટલે મેં જમા સાઈડ એન્ટ્રી આપી હશે રોકડ મેળમાં, હું વેપારી છું બરાબર. તો સિમ્પલ જો મારી જોડેથી પૈસા જાય તો બેંક શું કરે ઉધાર કરશે બરાબર. એટલે અહીં જોઈ લેવાનું લખેલ પણ બેંકમાં રજૂ થયેલ ચેકની માહિતી એટલે મોડો રજૂ થયો છે. જો તો હવે આ એ જ રીતે જોવાનું 26/12 ચેક લખ્યો, 26/12 રજૂ થઈ ગયો બરાબર એટલે 31/12 અંદર આવી ગયો, આની એન્ટ્રી નહીં આવે. ચલો 28/12 ચેક લખ્યો પણ 1/1 રજૂ થયો, આની એન્ટ્રી આવશે બરાબર. તો અહીં લખી દેવાનું લખેલ પણ રજૂ ન થયેલ ચેક બરાબર. હવે મેં લખ્યો છે બરાબર એટલે મારી જોડેથી પૈસા જાય છે પણ હજી મેં રજૂ જ નહીં કર્યો એટલે બેંકે મારા ખાતે ઉધાર્યા નથી એટલે હું ઉધાર કરીશ બરાબર. તો કેટલા ઉધાર કરીશ 300 રૂપિયા 9300. ચાલો ત્યાર પછી 29/12 લખ્યો છે પણ રજૂ થઈ ગયો છે 31/12 એટલે આની એન્ટ્રી પણ નહીં આવે. અને એ જ રીતે 31/12 લખ્યો છે પણ 2/1 રજૂ થયો છે એટલે આની એન્ટ્રી આવશે. આમાં લખી દેવાનું એ જ રીતે લખેલ પણ રજૂ ન થયેલ છે. એ જ રીતે લખ્યો છે એટલે પૈસા જાય છે, બેંકે ઉધાર્યા નથી એટલે આપણે ઉધાર કરીશું બરાબર. કેટલા ઉધાર કરવાના તો 1300 બરાબર. તો આ રીતે આ બંને એન્ટ્રી એક આ પણ થઈ ગયું અને એક આ પણ થઈ ગયું, આ સમજી લે બરાબર. ચલો હવે આગળનો વ્યવહાર જોઈએ. બેંકે પાસબુકમાં જમા કરેલ વ્યાજ 400 રોકડ મેળમાં ભૂલથી વ્યય બાજુ પર નોંધાઈ ગયેલ છે. જો હવે આ ખોટી એન્ટ્રી થઈ ગઈ છે, આ ખાસ યાદ રાખજો. ચલો અહીંયા આવી ફરી બેંકે પાસબુકમાં જમા કરેલ વ્યાજ 400 રોકડ મેળમાં ભૂલથી વ્યય બાજુ પર નોંધેલ છે. ચલો બેંકે પાસબુકમાં જમા કરેલ વ્યાજ, ચલો બેંકે પાસબુકમાં 400 રૂપિયા જમા કરી દીધા. સિમ્પલ જમા થાય એટલે આપણી જોડે પૈસા આવ્યા બરાબર. એટલે મેં રોકડ બેનની ઉધાર બાજુ પર મારે 400 રૂપિયા લખવાના હોય બરાબર. આમ તો મારે 400 રૂપિયાની એન્ટ્રી ઉધાર સાઈડ લખવાની, પણ અહીં એક ભૂલ થઈ ગઈ છે. ભૂલ એવી થઈ ગઈ છે કે રોકડ મેળમાં ભૂલથી વ્યય બાજુ પર એટલે મારે લખવાના હતા ઉધાર સાઈડ, મારે લખવાના હતા ઉધાર સાઈડ બરાબર, પણ મેં લખી દીધા છે 400 જમા બાજુ પર. મારથી આ સાઈડ એન્ટ્રી એટલે એક ભૂલ થઈ ગઈ. તો સિમ્પલ
આને કાઢવા માટે મારે આ જે જમા થયા છે એને મારે કાઢી નાખવા હોય, એકાઉન્ટની અંદર ઉધાર જમા કેન્સલ થઈ જાય, એટલે જે જમા છે એને મારે કાઢી નાખવા હોય તો મારે પહેલાં ઉધાર સાઈડ 400 રૂપિયા લખવા પડે, એટલે આ ઇક્વલ થઈ ગયા, બરાબર. અને બીજા પેલા 400 રૂપિયાની તો એન્ટ્રી રહી જ, બરાબર. એટલે 400 અને 400 800 રૂપિયાથી મારે ઉધાર સાઈડ એન્ટ્રી આપવી પડે, એટલે હું 800 રૂપિયાથી ઉધાર સાઈડ એન્ટ્રી આપીશ. એમાં લખીશ કે બેંકે પાસબુકમાં જમા કરેલ વ્યાજ ભૂલથી રોકડ મેળમાં વ્યય બાજુ નોંધાઈ ગયેલ છે, બરાબર. સિમ્પલ વસ્તુ છે. જો ફરીથી અહીંયા આગળ બેંકે પાસબુકમાં જમા કરી દીધું વ્યાજ 400 રૂપિયા, એટલે મારે પણ 400 મારી જોડે આવે છે એટલે મારે ઉધાર કરવાના, પણ મારાથી ભૂલથી એન્ટ્રી રોકડ મેળની વ્યય બાજુ પર 400 રૂપિયા લખાઈ ગઈ. આને મારે કાઢવા હોય તો મારે ઉધાર બાજુ પર પહેલાં 400 લખવા પડે અને સાચી એન્ટ્રી બીજી 400ની આલવી પડે, એટલે 400 ને 400 ટોટલ મારે 800 રૂપિયાથી ઉધાર સાઈડ એન્ટ્રી આપવી પડે, એટલે 800 રૂપિયાની મેં એન્ટ્રી આગળ ઉધાર સાઈડ આપી, બરાબર. ક્લિયર. ચોથો વ્યવહાર થઈ ગયો. પાંચમો વ્યવહાર, પ્રિયલવતી બેંકે ડિવિડન્ડના 360 વસૂલ કર્યા, જેની રોકડ મેળમાં નોંધ કરવાની બાકી છે. ફરીથી અહીંયા પર પ્રિયલવતી બેંકે ડિવિડન્ડના, જો ડિવિડન્ડ એ આપણી આવક કહેવાય, બરાબર. હવે આવક છે એટલા માટે શું થાય તો કે પ્રિયલવતી બેંકે ડિવિડન્ડના 360, એટલે પ્રિયલનું જે ડિવિડન્ડ છે એ બેંકે જમા લઈ લીધું, એટલે અહીંયા આગળ પ્રિયલના ખાતામાં 360 રૂપિયા જમા થઈ ગયા. રોકડ મેળમાં એન્ટ્રી આપવાની બાકી છે, એટલે સિમ્પલ. જો અહીં જમા થાય એટલે પૈસા આવ્યા, પૈસા આવે એટલે સીધી જ આપણે રોકડ મેળની ઉધાર સાઈડ એન્ટ્રી આપવી પડે. જો આ રીતે ક્રોસ કરવાનું છે, બરાબર. સિમ્પલ. જો પૈસા આવે તો રોકડ મેળની ઉધાર બાજુ પર તો પાસબુકમાં જમા થાય, બરાબર. રોકડ મેળની જમા બાજુ પર તમારી જોડેથી પૈસા જાય તો પાસબુકમાં ઉધાર થાય. તો અહીં આગળ જમા થઈ ગયા છે પણ ઉધાર થયા નથી, એટલે આપણે ઉધાર કરીશું, એટલે ઉધાર સાઈડ લખીશું 360 રૂપિયા લખી દેવાનું. પ્રિયલના ડિવિડન્ડના વસૂલ કર્યા, જેની નોંધ રોકડ મેળમાં બાકી છે, બરાબર. તો આ થઈ ગઈ. ચાલો આગળ. ઓવરડ્રાફ્ટના વ્યાજના 120 બેંકે પાસબુકમાં નોંધેલ, પરંતુ આ વ્યવહારની નોંધ રોકડ મેળમાં, જો આમાં પણ હવે રોકડ મેળની એન્ટ્રી આપણે બાકી છે, જે નથી કર્યું એ કરવાનું છે. ઓવરડ્રાફ્ટના વ્યાજના 120 બેંકે પાસબુકમાં નોંધ્યા. સિમ્પલ છે. બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું? તો બેંક ઓવરડ્રાફ્ટ એટલે આપણે બેંકમાંથી વધારાના નાણાં જે લીધા હોય, બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય, ખાતામાં હોય એના કરતાં. હવે બેંક એના ઉપર વ્યાજ વસૂલ કરે, એટલે બેંકે શું કર્યું તો કે 120 રૂપિયા આપણી જોડેથી સીધા કાપી લીધા, એટલે પાસબુકમાંથી 120 રૂપિયા કાપી લીધા એટલે શું તો કે ઉધાર કરી દીધા, ઉધાર્યા, બરાબર. હવે અહીં ઉધાર એટલે આપણી જોડેથી પૈસા ગયા, એટલે આપણે 120 રૂપિયા રોકડ મેળની જમા બાજુ પર લખવાના, બરાબર. એટલે અહીં લખી દઈશ 120 રૂપિયા બેંકે ઓવરડ્રાફ્ટમાં 120 રૂપિયા ઉધાર્યા, જેની નોંધ રોકડ મેળમાં થયેલ નથી, બરાબર. જો ફરીથી એક વખત 120 રૂપિયા બેંકે લઈ લીધા, કાપી લીધા, આપણે બાકી છે એટલે આપણે જમા સાઈડ લખી દીધા 120 રૂપિયા. બસ આટલું જ યાદ રાખવાનું છે, આ ક્રોસ થવું જોઈએ. ચાલો આગળ. ભણાય છે ને કમ્પ્લીટ? ચાલો આગળ. સાતમો વ્યવહાર, ચેક દ્વારા કરેલ વેચાણના 2300 બેંકે પ્રિયલના અંગત ખાતામાં નોંધેલ છે. આ બધું જવા દો, અંગત ખાતું જવા દો. સિમ્પલ. ચેક દ્વારા કરેલ વેચાણ. હવે જો મેં કોઈ વ્યક્તિને ચેક દ્વારા વેચાણ કર્યું 2300 રૂપિયા, બરાબર. એણે મને ચેક આપ્યો, એટલે ચેક આપે એટલે મારા જોડે પૈસા આવી ગયા, એટલે મેં શું કર્યું તો કે રોકડ મેળની ઉધાર બાજુ પર 2300 રૂપિયાની મેં એન્ટ્રી આપી દીધી બેંક ખાતામાં. તો હવે ક્યાં બાકી રહી તો પાસબુકમાં બાકી રહી, તો પાસબુકની અંદર જમા કરી દો. અહીં 2300 આવ્યા એટલે પાસબુકમાં જમા જ થાય, બરાબર. એટલે જમા કરવાના બાકી રહી ગયા છે, એટલે આપણે જમા સાઈડ 2300 રૂપિયા
લખી દેવાનું ચેક દ્વારા કરેલા વેચાણના બરાબર 2300 બરાબર. તો આટલી ખબર પડી ગઈ હશે. ફરીથી ચેક દ્વારા વેચાણ કર્યું 2300 રૂપિયા. ચેક દ્વારા વેચાણ કર્યું એટલે આપણી જોડે પૈસા આવ્યા એટલે રોકડ મેળની ઉધાર બાજુ પર મેં એન્ટ્રી આપી દીધી. મને ચેક મળી ગયો એટલે મેં 2300ની એન્ટ્રી આપી દીધી બરાબર. પણ બેંકે હજી જમા કર્યા નથી એટલે 2300 રૂપિયા મારે જમા કરવાના બાકી એટલે મેં 2300ની એન્ટ્રી આપી દીધી બરાબર. અહીં સુધી ક્લિયર બરાબર. ચલો આગળનો થોડું સમજો હવે. પ્રિયલની વિનંતીથી બેંકે ઉધારેલ બેંક ચાર્જીસ 380 જતા કરેલ છે જેની રોકડ મેળમાં નોંધ થયેલ નથી. જો પ્રિયલની વિનંતીથી બેંકે ઉધારેલ બેંક ચાર્જીસ બરાબર એટલે તમે જે બેંકની સેવાઓ વાપરો છો બરાબર એનો ચાર્જ બેંકે 380 રૂપિયા ઉધારી દીધો હતો. પછી પ્રિયલે વિનંતી કરી એટલે બેંક ચાર્જીસ પાછો આપી દીધો બરાબર. 380 રૂપિયા પાછા આપી દીધા એટલે એનો અર્થ શું થયો તો કે 380 રૂપિયા બેંકે પાછા જમા કરી દીધા પ્રિયલના ખાતામાં. પહેલાં ઉધાર્યા પછી જમા કરી દીધા એટલે આપણી જોડે પૈસા આયા કહેવાય. રોકડ મેળની એન્ટ્રી બાકી છે એટલે આપણે ઉધાર કરીશું બરાબર. ઉધાર 380 રૂપિયા લખી દેવાનું બેંક ચાર્જીસ જમા કરેલ પરંતુ રોકડ મેળમાં નોંધ થયેલ નથી બરાબર. આ 380 રૂપિયા. જો ફરીથી 380 રૂપિયા વિનંતીથી જમા કરી દીધા. જમા કરે એટલે આપણી જોડે પૈસા આયા કહેવાય. આપણી એન્ટ્રી બાકી છે લખેલું જ છે અંદર રોકડ મેળમાં જમા નહીં થયા રોકડ મેળમાં નોંધ થયેલ નથી એટલે આપણે 380 રૂપિયા ઉધાર જે આપણે કરવાના છે એ મેં અહીંયા આગળ કર્યા બરાબર. ચલો આગળ લખેલ ચેકમાં સહી કરવાનું ભૂલાઈ ગયેલ હોવાથી બેંકે 2000નો ચેક પરત આપેલ છે. જો સિમ્પલ વસ્તુ છે, બહુ જ સમજવાની વસ્તુ છે. આમ થોડું સમજી જાઓ એટલે તમને ખ્યાલ આવી જશે. લખેલ ચેકમાં સહી કરવાનું ભૂલાઈ ગયું. હવે જો તમે ચેક લખી નાખ્યો, એટલે તમે તો જમા બાજુ પર એન્ટ્રી આપી દીધી હશે બરાબર કે ભાઈ 2000નો ચેક લખાઈ ગયો. મેં જમા બાજુ પર એન્ટ્રી આપી દીધી કારણ કે હું જેવો ચેક લખીશ એટલે હું રોકડ મેળમાં 2000ની એન્ટ્રી આપીશ. પ્રશ્ન ત્યાં થયો કે મેં ચેકમાં સહી જ ના કરી એટલે બેંકે ઉધાર્યો નહીં બરાબર. એનો અર્થ એવો થયો કે ભાઈ મેં તો 2000નો ચેક લખ્યો એટલે મારી જોડેથી તો પૈસા મેં એન્ટ્રી આપી દીધી ભાઈ રોકડ મેળની જમા બાજુ પર બેંકના ખાનામાં 2000 રૂપિયાની એન્ટ્રી આપી દીધી. પણ પ્રશ્ન ત્યાં થયો ચેક સહી નથી થઈ એટલે ચેક પાછો આવ્યો એટલે બેંકે મારા ખાતે 2000 રૂપિયા ઉધાર્યા નથી એટલે બાદ નહીં કર્યા, ઉધાર્યા નથી એટલે મારે ઉધાર કરવા પડે. તો ઉધાર સાઈડ આપણે લખી દેવાના 2000 રૂપિયા લખવાનું. લખેલ ચેક પરંતુ બેંકમાં ઉધારેલ નથી. આ ટ્રીક યાદ રાખજો, આ ટ્રીક બરાબર તો તમને તરત સમજાઈ જશે. ચાલો આગળ છેલ્લે બેંકમાં વસૂલાત માટે મોકલેલ હુંડીના 3000. જો યાદ રાખજો, કોઈ વ્યક્તિ આપણને હુંડી આપી હશે, આકસ્મિક પૈસાની જરૂર પડે એટલે મેં શું કર્યું, હું બેંકમાં ગયો અને હુંડી મેં વટાવી દીધી બરાબર. હુંડી વટાવી દીધી એટલે શું કર્યું, બેંકમાં વસૂલ થઈ ગઈ હુંડી. જો બેંકમાં વસૂલ થઈ ગઈ એટલે બેંકમાં પૈસા આવી ગયા બરાબર. બેંકમાં મારી જોડે 3000 રૂપિયા જમા થઈ ગયા એટલે રોકડ મેળની એન્ટ્રી બાકી છે એટલે આપણે શું કરીશું, મારી જોડેથી પૈસા જમા થયા બેંકમાં એટલે રોકડ મેળમાં મારી જોડે પૈસા આયા કહેવાય. એટલે 3000ની એન્ટ્રી રોકડ મેળમાં બાકી છે એટલે 3000ની એન્ટ્રી લખીશું. ઉધાર બાજુ પર 3000 લખી દેવાનું. વસૂલ થયેલ હુંડી રોકડ મેળમાં નોંધેલ નથી બરાબર. ચાલો એટલે ફરીથી રોકડ મેળમાં બેંકમાં વસૂલ થઈ ગઈ છે 3000ની હુંડી એટલે 3000 જમા થઈ ગયા બરાબર. પણ મારી જોડે મારી એન્ટ્રી બાકી છે એટલે હું રોકડ મેળમાં ઉધાર બાજુ પર 3000 આપી દઈશ. ચલો હવે ચાર્જની તો કે બેંકે હુંડીનો ચાર્જ લીધો છે જો 100 રૂપિયા.
હવે 100 રૂપિયા ચાર્જ લીધો એટલે બેંકે મારા ખાતામાંથી 100 રૂપિયા કાપી લીધા એટલે શું થયું તો કે બેંકે મારા ખાતામાંથી 100 રૂપિયા ઉધારી દીધા. 100 રૂપિયા ઉધાર દીધા એટલે મારી જોડેથી પૈસા જાય, રોકડ મેળમાં એન્ટ્રી બાકી છે એટલે 100 રૂપિયા હું શું કરીશ તો કે જમા કરી દઈશ. તો કે અહીંયા આગળ જમા સાઈડ 100 રૂપિયા બેંક ચાર્જીસ રોકડ મેળમાં નોંધેલ નથી. આ થઈ ગયો તમારો રોકડ મેળ. બહુ જ સિમ્પલ વસ્તુ છે, સરળતાથી તમે સમજી લો તો તમને આવડી જાય. લાવ પેલું કેલ્ક્યુલેટર આલ દે. ચાલો હવે થોડુંક ખાતા બંધ કરી દઈએ એટલે તમને સમજાઈ જાય. ચલો બાકી તમે જમા સાઈડ કઈ બાકી આવે છે એ જો હું તમને સમજાવી દઉં એટલે તમને વધારે ખબર પડશે. ચાલો કેલ્ક્યુલેટરની અંદર જમા બાજુનો સરવાળો અને ઉધાર બાજુનો સરવાળો જોઈ લેવાનો, કઈ સાઈડ વધારે છે બરાબર એ તમને ખ્યાલ આવી જ જશે. તો અહીં આગળ બહુ સ્પષ્ટ દેખાય છે કે ઉધાર બાજુનું ટોટલ વધારે દેખાય છે. ઉધાર બાજુનું ટોટલ કરીએ તો 300 વત્તા 1300 વત્તા 800 વત્તા 360 વત્તા 380 વત્તા 2000 વત્તા 3000 17,140 થાય છે ઉધાર બાજુનું ટોટલ. બરાબર એટલે અહીંયા આગળ આપણે ખૂટતી રકમ મૂકીશું, જોઈએ કેટલા ખૂટે છે. 17,140માંથી માઇનસ કરતા રહીએ જમા બાજુના તો 100 રૂપિયા માઇનસ કરીએ, 2300 માઇનસ કરીએ, 120 માઇનસ કરીએ, 1500 માઇનસ કરીએ. 1 મિનિટ ફરીથી 17,140માંથી માઇનસ કરો 100 રૂપિયા, માઇનસ કરો 2300 રૂપિયા, માઇનસ કરો 120 રૂપિયા, માઇનસ કરો 1500 રૂપિયા, માઇનસ કરો 4600 રૂપિયા, માઇનસ કરો 710 રૂપિયા. બરાબર એટલે જમા બાજુ પર 7,810 રૂપિયા ખૂટે છે. મેં રાઉન્ડ કરેલું છે 7,810. બરાબર હવે અહીં જોઈ લેવાનું. જો તમે દાખલો ચાલુ કર્યો છે રોકડ મેળથી, બરાબર રોકડ મેળથી દાખલો ચાલુ કર્યો છે એટલે જવાબ આવે પાસબુક મુજબ. બરાબર અહીં પાસબુકથી ચાલુ કર્યો હોય તો અહીં રોકડ મેળ આવે. રોકડ મેળથી ચાલુ કર્યો પાસબુક મુજબ જમા બાકી એટલે અહીં લખેલું છે પાસબુક મુજબ જમા બાકી એટલે આને કહેવાય બેંક સિલક. એટલે આપણે અહીં લખી દેવાનું પાસબુક મુજબ બેંક સિલક આવી કહેવાય. બરાબર તો આ થઈ ગયો બેંક સિલકમેન્ટનો દાખલો. હવે ધીમે ધીમે ઘણા બધાએ કહ્યું છે ઘસારો છે, પછી પ્રવેશ નિવૃત્તિ. બરાબર હવે આ મને સમજાય, તમને કમ્પ્લીટ સમજાઈ જાય પછી મને કહેજો તો આ રીતે હું રેગ્યુલર વિડીયો બનાવું. બરાબર સાહેબ જોઈ લો.